हेलो मित्रों, हमारे जो नाश्ता में से आज रोटली पिज्जा से हमारे से पराठा हमारे सेवैया बनाया समय में भुर्जी ईंडानी અને આમાં છે ચા અને આમાં સેવ ટમેટાનું ગ્રેવી બનાવી દીધી છે અને આ સેવ છે એટલે સેવ ટમેટા બનાવવાનું છે. તો આટલું છે અમારું આજુ નાસ્તાનું. તમે નાસ્તો કરી દઈએ તમને બતાવું. ચાલો, મારી રોટલી આવી ગઈ નાસ્તાની. અહીંયા ટિયાન્સ પીઝા લઈ આવ્યો આમાં જે ટિયાન્સ પીઝા લઈને આવી ગયો. આ વેજ પીઝા છે, નહીં ચિકન પીઝા છે. આમાં બીજું આવી ગયું છે ભુર્જી, પરોઠા લઈ આવ્યો. તો અહીંયા ચા આવી ગયો. તો અહીં ચેવાઈ આવી ગયો છે. જગદીશ પણ જે કરવા માંડ્યો છે. બીજા લાઠી તિયાને ઓમ નમઃ શિવાય. અમારો નાસ્તો આવી ગયો છે. અમે નાસ્તો કરી લઈએ હવે. તો હેલો મિત્રો બધાને ગુડ મોર્નિંગ. કેમ છે બધા? આશા કરું છું કે બધા ઘરે ઠીકઠાક હોય. અને આજે અમારે લોન્ડ્રી જવાનું છે. તો અમારે આ લોન્ડ્રીની એક બકેટ ભરેલી છે કપડાની ધોવાની, અને મારા બંને અહીંયાથી ધાબળા દોડાવવાના છે. તો હું તમને બતાવું કે કેટલા ધાબળા છે. અને બધાને વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો હલો મિત્રો, હું બનાવીને ઘેર આવી ગયો છે. તો અમે બધામાં ધાબળા બધી ગાડીમાં ભરી લઈએ અને પછી જાય લોન્ડ્રી. તો કેટલા ધાબળા છે હું તમને બતાવું. તો આ છે બનાવીનું ઘર. તો અમારા આટલા પોટલા છે દોરાવાના. કેટલો ટાઈમ લાગે લોન્ડ્રી જાય પછી ખબર પડે. તો આ પોટલા હવે અમારે આવી ગયા છે. પસવારે પણ તમે જોઈ શકો લઈને આવે છે બધા. ગાડીમાં લોડ કરી દઈએ. અમારી ગાડીમાં બધી ધાબળા લોડ થઈ ગયા છે. આમાં ગાડી ભરાઈ ગઈ અમારી. તો આટલા અમારા ધાબળા હતા. હવે અમે જાય છે લોન્ડ્રી. ગાડીમાં બધું લોડ કરી દીધો છે. તો બંને ગાડીમાં બેસી ગયા છે. તો મિત્રો લોન્ડ્રી આવી ગયા છે. અમારા કપડામાંથી કાઢી લઈએ અમે. બંને જો ધાબળા કાઢવા માંડ્યા છે. જો મિત્રો બંને બે બે પોટલા એક એક હાથમાં લઈને જાય છે ધાબળાના. મારી પાસે બે પોટલા છે. તો હજી એક બકેટ છે જે ગાડીમાં, તો એ લેવા આવવાની છે. તો પહેલાં અમે આમ મૂકી આવીએ. આ બંને એવી જઈશ આગળ. આમાં અંદર આ જાઓ. એ જો હુકાવાળા છે. તમે લોન્ડ્રી અંદર આવી ગયા છે. તો મિત્રો લોન્ડ્રીમાં માણસો થોડાક છે, 5-6 લગભગ છે. અડધા ડ્રાય કરાવે છે ને અડધાના મશીન ચાલુ છે. તો અમીને કેટલા મશીન હાથમાં આવે એ પ્રમાણે જોઈએ. અમે જેટલા મશીન હાથમાં આવે એ પ્રમાણે ધોવા નાખવું પડશે. અમે આ બકેટ લેવા આવેલા છે કપડાની, એ પણ ધોવાની છે અમારે. બને એવી લઈ લીધી બકેટ. મારી પાસે છે લિક્વિડ, આમાં સોલ્ટ બધું મેં લઈ લીધું આખું. એટલે તમે અંદર જાય છે ઢોકળામાં નાખી દઈએ અમે. પછી ડ્રાય કરાવવામાં કેટલો ટાઈમ પછી વારો આવે છે પછી તમને બતાવું. તો મિત્રો 11:15 વાગી જશે. અમારું એક મશીન ચાલુ થઈ ગયું છે. આમાં આ મશીન થઈ જાય એટલે એમાં 3 ભેગા નાખી દઈએ નાના ધાબળા. આ મશીન હાલતું નથી. તો અમારા મશીનનો વારો આવી ગયો છે કપડાં ધોવાનો.
તો મેં મારા કપડાં નાખી દીધા છે ના ધીરુભાઈને આમાં ધાબળા નાખી દીધા છે. તો આ 9.5 પાઉન્ડવાળું મશીન હતું, 8 પાઉન્ડવાળું મશીન હતું અને આટલા માણસો ડ્રાય કરવા માટે કરીને ઉભેલા છે વારામાં. આ બધી માણસોનો વારો પતી જાય પછી અમારા ધોવાઈ જાય, પછી અમારો વારો છે ડ્રાય કરાવવા માટેનો. અમારા એક મશીન સુકાઈ ગયું અને એક મશીન પેલી બાજુ ચાલુ છે. આ એક કપડાં જે બકરીની ભરેલી છે તો એ સુકાઈ જાય પછી આ બકેટ નાખી દઉં તો ધીરુભાઈને ધાબળા હકલે છે. જો તો મિત્રો ફાઇનલી અમારા ધાબળા આટલા ધોવાઈ ગયા છે. જો અને આજે 2 મશીન ચાલુ છે તો આટલું ધોવાનું છે તો અમે મૂકી આવીએ ગાડીમાં. પછી ધીરુભાઈ આવે છે, જોઈ શકો તમે. આજે બહુ વાર લાગી ગઈ અમારે, કારણ કે એક પછી એક ડ્રાય કરવાવાળા માણસો ચાલુ જ હતા અને અમારી પાસે ધાબળા 6 ધાબળા હતા તો ધોવામાં વધારે વાર લાગી ગઈ. તો હવે 2 મશીનમાં 20-20 મિનિટ મૂકીને આવેલા છે, ફૂંકાઈ જાય પછી અમે ઘરે જઈએ. તાપરે મારી ગાડી છે, બધું મૂકી દઈએ એમાં. ચાલો મિત્રો, ફાઇનલી અમારા કપડાં ધોવાઈ ગયા છે. હવે ધાબળા અને ગોદરા અને બધા. તો હવે અહીંયાથી અમે જઈએ છીએ સેન્સબરીમાંથી થોડીક શોપિંગ કરી લઈએ પછી ઘરે જઈએ. ધીરુભાઈને જો પોટલા ઉપા લીધા છે ને, અહીંયા લંડનમાં જ આવી રીતના બીનું લઈ લઈને ફરવાનું બધીમાં. અમે બીનું લઈને હવે જાય છે કપડાની આ ગાડીમાં બધું મૂકીને હવે નીકળીએ અમે. અમારે ઓલરેડી અહીંયા 2:30 વાગી ગયા, અમે 11:45 આવ્યા હતા. ધોવાવાળા ને સુકાવાવાળા બહુ માણસો અહીંયા હતા એટલે બહુ લેટ થઈ ગઈ. આજે પાછું ઓલરેડી રજા છે એટલે માણસો વધારે હતા. તો ચાલો અમે હવે નીકળીએ અહીંથી. તો મિત્રો સેન્સબરી અમે આવી ગયા છે, અંદર જાય છે સેન્સબરીમાં. આ સેન્સબરીનું પાર્કિંગ. તો મિત્રો મારા સાથે દગો કરેલો છે મારી ફેમિલી આજે ગઈકાલે, એટલે મેં છે ને ટોપો ઉઠી રાખું છું. મારા વાર એ લોકોએ કાપી નાખ્યા તો મારે હેર હજી કટ કરવા જવાના છે એટલે હું ટોપો ઉઠી રાખું છું. એટલે કે વાર એવા કાંઈ પાસે ને મારું ફેસ આખું છે ને બહુ ખરાબ દેખાય છે એટલે મેં ટોપો ઓઢી રાખું છું. તો સોરી, ટોપો ઓઢ્યો છે એના માટે. તો હું સેન્સબરીમાંથી શોપિંગ કરી લઈએ અમે. તો મિત્રો આ લોકોએ પાસે ઓફર મૂકી દીધી છે. હમણાં ક્રિસમસ પહેલાં આ લોકોએ ઓફર કાઢી નાખી હતી, અત્યારે પાસે મૂકી છે ઓફર. જેને લેવા હોય તો આવી જજો. આ સેમ જ મૂકેલા છે. તો મિત્રો ધીરુભાઈ 5 લઈ લીધા છે, મેં 2 લઈ લીધા છે, 7 ડબ્બા લઈ લીધા, 7 ડબ્બા લીધા છે અમે. તો આ મમ્મી નેપી લઈ લીધી બીજી, એક ધીરુભાઈના હાથમાં છે. તો અમે આટલું શોપિંગ કરી લીધું છે અને તેલ કરી લીધું છે. તો અમે બધી ભરી લઈએ, ભરી લેવા જેવું. તો મિત્રો અમે હવે ઘરે આવી ગયા છે. તો બંને બી નાના ધાબળા અને બધી કાઢી લઈ આ બધા, અને પછી હું જાઉં મારા ઘરે. તો બંને બી જાય છે ધાબળા અને 2 પોટલા લઈને. વની તો પણ એવી ધાબળા લેવા, ધાબળા 2 જણા લઈને જાય છે. જો તો મિત્રો હું ઘરે આવી ગયો છે. જો આ ચોકલેટના ડબ્બા 7 લીધેલા છે, એટલે ધીરુભાઈને લીધા હતા પછી નવી બાસ્કેટમાં ખાલી મારા જ લીધા હતા. એટલે આ 7 ચોકલેટના ડબ્બા. અમારા કપડાં વોશ કરેલા, એક થેલો અહીંયા છે. હા તો હવે શું કરી, હવે દાદી ભેગો તું ક્યાં હોવા છે? તો મિત્રો આની દાદીને એના અંકલ લેસ્ટર લઈ ગયા. તો હવે તું કેમ દાદી ભેગો હોય? મારી પાસે નથી જગ્યા. હે તો પાછા દાદીને પૂછ્યું કવર આવવાના છે? હવે દાદી ઇન્ડિયા વટી જાય. હવે એ ચોકલેટના ડબ્બા પ્લે કરવા માંડ્યો છે. તો હેલો મિત્રો, અમારી સ્પાઇકી બાલ કપાવવા માટે કરીને જઈ છે અને આ 2 અમારા ટેણિયાઓને પણ હેર કપાવવાના છે તો એના ભેગા લઈ જઈએ છીએ. તો વાર કપાવીને આવીએ પછી બતાવીએ કેવો અમારો ન્યૂ લુક બને છે અને કેવો હું દેખામ છું ન્યૂ લુકમાં. તો ચાલો પૂછો વિડીયો બની રહેજો. તો ડીશુ હેર કટ કરવા માટે ઘરે બેઠી ગયો છે. હા હમણાં આવો.
વિશુના હેર કટિંગ ચાલુ થઈ ગયા છે. એને મેં લઈને બેઠેલો છે. એટલો સુખ બેઠેલો છે. એ બોલતો નથી, એને મજા આવી જતી લાગે છે. આ બીજો શાંત છે. જો આ તિયાનનો વારો આવવાનો છે કપાવાનો. તિયાન શું સાઈડમાં ઉઠી જા, આ ભાઈને ડિસ્ટર્બ થાય, કટ કર. તિયાનનો વારો આવી ગયો છે હેર કટ કરવાનો. વિશુભાઈ તો છેલ્લી વખતે ગાડી પડ્યો, ગાડીને ભાઈ ગયો ઘેરે. ન્યુ લુક. મિત્રો ફાઇનલી આપણો વારો આવી ગયો છે હેર કટ કરવાનો. તો જોઈએ આપણો ન્યુ લુક કેવું આવે છે, પછી હું તમને બતાવું. હેર કટ થઈ ગયું. કપવાનું શરૂ થઈ ગયું છે. कितना है? તો હેલો મિત્રો, આ છે આપણો ન્યૂ લુક, ન્યૂ હેરસ્ટાઈલ. તો કેવી લાગે છે તમને તો કોમેન્ટમાં જણાવજો. પહેલાંની હેરસ્ટાઈલ અને હમણાંની હેરસ્ટાઈલમાં કેટલો ફરક છે, અને તમને સારી લાગે તો કોમેન્ટ કરજો. હવે અમે જઈશું ઘરે, અને પછી મારા બે છોકરાઓને બતાવું તમને હેરસ્ટાઈલ કે નાની કેવી અમે કપાવી હતી. કારણ કે એ બેને અમે મોકલાવી દીધા, એ રડતા હતા એટલે દ્રીસો રડવા મળ્યો હતો, તો એને વહેલો મોકલાવી દીધો. અને તિયાંશને પણ પછી એને હેર કટ થઈ ગયા તો મોકલાવી દીધો. હવે મારા ફાઇનલી થઈ ગયા છે, તો હવે અમે જાય છે ઘરે. પછી ઘરે જઈને નાહી ધોઈને પછી બતાવું કેવું લુક દેખાય છે આપણું. તો મિત્રો ઘરે જઈને મેં ઘરના ફેમિલીનું કેવું રિએક્શન છે એ બતાવીએ. કેમ કે એ લોકોને સરપ્રાઈઝ આપવાની છે કે કેવી હેરસ્ટાઈલ કપાવવાની છે, એને અમને કીધું નથી અમે. તો હવે અમે જાય ઘરે પૂગીએ પછી એને એ લોકો જોવે પછી ખબર પડી કે કેવી હેરસ્ટાઈલ કપાવેલી છે. તો વિડીયોમાં બન્યા રહેજો. ઘરે જઈને તમને એ લોકોને હું રિએક્શન બતાવું. તો અમે
ઘરે જવા માટે કને ઓન ધ વે છે. ઘરે જઈને પછી બતાવીએ અમે તમને. મિત્રો હું હાઈટ કરી નાખું મારું ફેસ ને બધું, એ લોકોને કોઈને દેખાય ને એમ. હીરો હતા કે એવા તો હે તો પાછા એવા સેમ થઈ ગયા ને. નાવ યુ હેપી? વાહ, જો અમારા રીશુના હેર કેવા મસ્ત કપાઈ નાખ્યા છે સવારેથી ને. પછી આ તિયાંશના પણ અને પપ્પાના પણ અને પપ્પાના પણ. તિયાંશ આમ આમ ડોકી કાઢ. સવાર પર આમ આ થ્રી બાપ દીકરો સેમ થઈ ગયા મી. વાવ, નાઈસ થઈ ગયું મી. જો કોણ છે રીશુ પપ્પાને જો આમાં આમાં જો રીશુ આમ કરો કરો છે એમ કરો. હું બોલો હવે ઈ પહેરવાનું નથી રીશુ ને. લાવ અહીંયા પપ્પાના હાથમાં પો. તો મિત્રો હવે ઘરમાં અમે આવી ગયા છે. હવે હું નાહી આવું. આ બે અમારા પોયરા આવે તો નાહી ધોઈને હીરો બની ગયા છે. તો હવે હું આખા શરીરમાં વાર છે તો હું નાહી આવું. આખા મારા કપડામાં ને પેન્ટમાં ને બધામાં વાર છે. તો મિત્રો તમને મારા હેર કટ કેવા લાગે તો પ્લીઝ કોમેન્ટ જરૂરથી કરજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવી રીતના સપોર્ટ કરતા રહેજો. હું આવી રીતે નવા વિડીયો લાવતો રહીશ અને તમને વિડીયો ગમે તો લાઈક શેર જરૂર કરજો. તો બાય. તો હલો મિત્રો, આજે અમારા પઝલ બનાવવાનો છે પણ બધા નાના પીસ છે. આમાં છે 287 પીસ. તો અમારા રાઇનોસોર બનાવવાનો છે, ગેંડો. તો આ એનું પોસ્ટર છે, તેમાં જોઈને બનાવવું પડે. અને આ જો એમ મોઢામાં પહેરાય નહીં, પૂજા જઈ. તો આ છે બધા પઝલ. હાલે પાછો તને ભાઈ ટોપી વાળો. તો બહુ નાના પીસ છે. તો આજે અમે તિયાંશની હેલ્પ કરીએ કારણ કે બહુ નાના છે તો ખબર તિયાંશને બહુ વાર લાગે તો હોવાનો પાછો ટાઈમ થઈ જાય એટલે વહેલું બની જાય તો એ પણ વહેલું હોઈ જાય. તો લેટ્સ સી, અમે બનાવીને તમને બતાવીએ. મમ્મી પપ્પા હેલ્પ કરે. આ નાના પઝલ છે એટલે મને થાય નહીં ને તો મમ્મી પપ્પા હેલ્પ કરતા હોય એવરી ટાઈમ. મોટો હોય ને એ મેં કરી નાખું. તો આ છે રાઇનોસોર, એનું પોસ્ટર. અને આ અમે 2.5 કલાકની મહેનતથી ફાઇનલી બની ગયો છે અમારો રાઇનોસોર. અને અમારા તિયાંશ ફાઇનલી થઈ ગયું. મમ્મી વે અને પપ્પા વે નાની મમ્મી વે ને મેં કર્યું તું થઈ ગયું. હેલ્પ કરી એટલે થઈ ગયું કા તિયાંશ? ડામુ નહીં હોતા થઈ ગયું નહીં. થઈ ગયું નહીં કા? ડામુને આવ્યું નહીં એટલે થઈ જાય. તો 3 પીપલ બનાવી નાખ્યું કા તિયાંશ? તો આ બહુ હાર્ડ છે તિયાંશ માટે. અને તિયાંશ ખાલી છે ને તે અમે આ બનાવતા હતા ને તિયાંશ આમાં શું કરતો હતા તો બતાવી બધી આ જો બધી આ તિયાંશ હું બનાવ્યું ડ્રોઈંગ. આ ડ્રોઈંગ કર્યું બધી. આ બધું તિયાંશે ડ્રોઈંગ કર્યું છે. આ બધા ડ્રોઈંગ્સ કરતો હતો. રીશુ છે ને સ્લાઇડ કરે. મમ્મી છે આ પપ્પા છે. ના દીશુ સ્લાઇડ કરે. અમે આ પપ્પા સામે છે. આ તિયાંશ તો આ હું કરીશ બતાવી તો શો કરતો બધાય એમ કરશ ને એનો પપ્પા